સ્ટોરી નથી મૂકી, સ્ટોરી બોરી મૂકી દઈએ. બેહી ગયા મહારાણી. આવો આવો. એટલે કોઈ મરી ગયું છે? કેમ શું છું? આ કાળી હાડી પહેરી, કપાળમાં સાનલો નથી કર્યો, ડોકમાં કઈ નથી પહેર્યું, કેથો નથી પૂર્યો, કોઈ ગુજરી ગયું લાગે. હે, કોણ ગુજરી ગયું? ભાભી કોઈ ગુજરી જાય તો આવા કપડા ન પહેરે અને ફેશન કહેવાય. તમને શું ખબર આવે ફેશનમાં? આવી ફેશન અમાર તો કે કાણે ગયા હોય ત્યારે આવા કપડા પહેરીએ અમે. જો ઈ આ ચાંદલો ને મંગળસૂત્ર ને એવું બધું તમે કરો, એવું બધું અમને ન સારું લાગે. હા હા, તમારી ભારે ફેશન આવી. ઈ તો ઠીક. હવે મહારાણી મોબાઈલ લઈને બેઠા છો તો ઘરના બે કામમાં ધ્યાન દો તો સારું છે. હવે ઘરના કામ તમે કરો તો શું? તે હું તાર બાપની નોકરાણી છું. ઘરના કામ તમે કરો એટલે તાર બાપે મને કરિયાવરમાં આપી છે કામ કરવા હાટું. જો ભાભી મારા બાપની સામે નહીં જવાનું, બરાબર? મેં એવું કઈ નથી કીધું. મેં એમ કીધું ઘરના કામ કરો છો, કરવાના છે એવું નથી કીધું. હા તો કરો છો એટલે કે કામવાળી છું આ ઘરની હું. તને હું ધૂપ દીવા કરવા લાવ્યો છું મારો દેર અહીંયા. ભાભી બોલવા થોડાક ધ્યાન રાખો. કરાવું છું ને કામ જે મને આવડે છે એવું કરાવું છું. હંજવારી કાઢી દીધી ને મેં. હા હંજવારી કરી જો કેટલો કચરો કેટલો પડ્યો જોતું હજી. એમને બોલા ઢોરનું મેં રાખ્યું હતું ને ખાણ, ઈ ખાણ એમને નીચે અહીંયા ખરેલું પડ્યું છે. એટલે હું કરું છું એ કામ તો તમને ગમતા નથી તો પછી કામ કરવાનો મતલબ શું? તો કામ હરખું કર ને મારી માં તો હવને ગમે. આ તો આમ હંજવારી આમ કરે ઊભા ઊભા બેઠા બેઠા હરખી હંજવારી કાઢો તો હંજવારી નીકળે. જો ઈ જેમ નીકળે ને એમ જ નીકળે. એમાં કઈ અલગ અલગ પ્રકાર નો આવે. હંજવારી આમ કાઢવાની નામ કાઢવાની. કઈ મને પાકા આવડે વળો છે ને, મને આવડે છે ને એવું હું કરું છું, બરાબર? તારી જેઠાણી છું હામું બોલવામાં ધ્યાન રાખ. હું શબ્દ બોલવી તો મારો કાપી નાખે તરત એટલે વળી કઈ બોલવા નથી દેતી મને. જેઠાણી છો તો જેઠાણી બનીને રહો ને. આમ ખીજા ખીજા શું કરો છો? સમજાવાય શાંતિથી. તું સમજે શાંતિથી? તો કેટલી વખત મેં સમજાવી? કેટલી વાર? એકે વાર સમજાવી નથી. જ્યારે હોય ત્યારે ખીજાતા જ હોય. જો આજે છે ને તારે કરવું ઈ કરજે. બપોરની રસોઈ તારે કરવાની છે, હું નથી કરવાની હવે. હા તે રસોઈમાં ખાજો બધા મેગી ને એવું. બાપની બધું શીખીને હું આવી છે, કઈ માએ શીખડાવ્યું જ નથી. જો ભાભી હું તમને છેલ્લી વાર કહું છું, મારા માને અને મારા બાપાને વચ્ચે લાવતા જ નહીં. હાસુ તો હવને કડવું લાગવાનું જ છે એટલે ક્યાંથી સાંભળે. બસ બીજું આવડે હું માને ને બાપને વસે લાવતા ને તો માએ કીધું હોત ને શીખડાવ્યું હોત ને તો આજે સાંભળવું ના પડે. આ મારી માં રહી હોમાં હોહરવી કાઢી ને મને. એક કામમાં કેવું નથી પડતું મને અને બધું નતું આવડતું મારા હાહુએ મને શીખડાવ્યું. હા તો જાવ ને શહેરમાં, તમને ખબર પડે કેટલા વિહે હો થાય. 5 વીહે હો થાય. તને એમ કે હું ગામડાની છું તો મને ખબર નથી પડતી એમ કેટલી વીહે હો થાય. શહેરના કામ કરો ને તો ખબર પડે. ગામડામાં તો કામ બધાય કરે, શહેરમાં કરો તો ખબર પડે. એ શહેરમાં તો હવ કામ કરે. આ મારા મોટા બાપાની દીકરી ડોક્ટર છે, મારો ભાઈ એન્જિનિયર છે, મારી નાની બેન પાયલોટ છે. કરે છે ને બધાય. તમારે બનાઈને કાઈ તો આ ગામડાને ઢહડા નો કરવા પડે. મને કયો સોતી તો હું તો બનત જ પણ મારા લગ્ન વેલા હાર તારા જેઠારે થઈ ગયા એટલે. અને ખેતરનું કામ કરવું ને ગામડાનું કામ કરવું જ વહમું છે. ખેરમાં તો હવ એસીમાં બેઠા બેઠા કામ કરે ડાઢા પોરમાં. અહીંયા કરો ખેતરમાં કામ, ઢોરના કામ કરો, ચૂલે રોટલા કરો તો ખબર પડે. બાકી જો હું તને કહી દઉં છું, તારે કામ ના કરવા હોય ને તો તારા બાપની ઘેર વેતીની થઈ જાજે. અહીંયા અમારે તારું કાઈ કામ નથી. હું કઈ તારા બાપની કામવાળી નથી અહીંયા. ભાભી બોલવાનું ધ્યાન રાખો. હું આ ઘરની વહુ છું. વહુ છે તો વહુની જેમ થઈને ફર ને. આમ હું આમ કેવી અમારે હું કેવું તને કેવી થઈને તું ફર બેઠી છે ઈ. કેવી થઈને ફરું છું એટલે હારી જ છે. આજ તો મેં સાડી પહેરી છે. તમને આ ડ્રેસ ને કુર્તી ને એવું નથી ગમતું એટલા માટે મેં સાડી પહેરી. તોય તમને કામ નો છે. હાડી કાઈ હારી પેર હારી આવી હાડી ના હોય કે કાણે ગયા હોય ને ત્યાં આવી હાડી પહેરવાની હોય. જો ભાભી મને આવી જ સાડી પહેરતા આવડે છે. મને તમારે જેમ આવું આવો ચણિયો ને આવો શું કહેવાય આને ઈ આપણી ભારતીય નારીનું પહેરાણું છે આ. ઈ અને હું ખબર પડે આપણો સાચો પહેરવેશ આ જ છે આપણો. આ તો કોકના બરસિયામાં ગયા હોય એમ કાળી હાડી પહેરે. એમાંય આવી નથી પહેરતા. એમાંય સફેદ ફૂલડા હોય છે, બ્લુ ફૂલડા હોય છે. તો આમાંય છે ને આ રહ્યું તમને દેખાતું નથી. હું દેખાય આમાં પણ આમાં આબલા છે આબલા દાસા જોવો થાય. હા અમે તાર હામું કાચમાં બેઠું તો રહેવું હોય એટલે ઈ બાને તે હાડીઓમાં આબલા લગાડી દીધા. તારે ગમે એમ કરીને કાચમાં જ જોવું છે તારે. ઈ તમારે ક્યાં બોલવાનું આવ્યું? ઈ તો છે ને મારી એ લપ ના કરતી હો. બાકી મારો હાથ બાદ પગની નો ઉપડી જાહે ને તો પછી રડતાય નહીં આવડે તને. અને તારે કામ કરવું હોય તાર સમજે. બાકી છે ને તારા ભાઈડાને કહેતા ને મૂકી જાય તારા બાપની ઘેર ને. બાકી હું તને મૂકી આવું. માં ત્યાં હું નથી જવાની. તું મારી સામું બોલ. તું મારી સામું બોલતી નહીં હો. અને
એની હારે કોણ માથા પસાડે ભૂત જેવું ક્યાંથી ગોતીને લાવ્યો છે એ તમાર ભાઈ ગોતીને લાવ્યા